નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર સંસ્કૃત સાહિત્યનો પરિચય જોવાનો છે. આપણે સંસ્કૃત ભાષાની અંદર ગદ્ય અને પદ્ય એમ બે વિભાગ હોય, એવી રીતના એક ત્રીજો વિભાગ સંસ્કૃત સાહિત્યનો પરિચય પણ હોય. તેમાં આપણે ન્યાય પરિચય વિશે ભણ્યા. તો આજે આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય જોશું. તો આની અંદર શું હોય? તો કે સૌપ્રથમ તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ કવિ હોય પોતાની કૃતિ લખતા હોય છે. એ કૃતિની અંદર આપણે જે માહિતી લેવાની હોય એ માહિતી વિશે આપણે આજે ભણવાનું છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત સાહિત્યના મુખ્ય બે વિભાગ છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યના આદ્ય ગ્રંથ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 વેદ છે. તેમને સંહિતા ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બીજા ક્રમાંકે વેદની આ સંહિતાઓની વિશેષ સમજૂતી આપવા માટે રચાયેલા શતપથ વગેરે બ્રાહ્મણ ગ્રંથો આવે છે. હવે સંસ્કૃત સાહિત્યની અંદર બે વિભાગ આવે છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. હવે તેની અંદર 4 વેદ પણ આવે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો એની અંદર શાખાઓ, સંહિતાઓ વગેરે ઘણા બધા ગ્રંથોની સમજૂતી આપવામાં આવે છે. ત્યારબાદ વૈદિક સાહિત્યમાં ઐતરેય વગેરે આરણ્ય ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રચાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એ 6 વેદાંગોનો ક્રમ છે. છેલ્લે સાંખ્ય યોગ, ન્યાયવૈશિક અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદાંત એ 6 વેદના ઉપાંગોને પણ આ વૈદિક સાહિત્યમાં સમાવવામાં આવ્યા છે. હવે જે સાહિત્ય અહીંયા આપ્યું છે, તમારે પરીક્ષામાં એની અંદર સાહિત્યની સમજૂતી લખવાની હોય છે. તો તમારે જે સાહિત્ય હોય તે ઉપર જોવાનું છે. ઉપર જોયું તેમ વૈદિક સાહિત્યનો પ્રારંભ વેદની સંહિતાઓથી થાય છે. એટલે કે આપણે જે આ જોયું છે વૈદિક સાહિત્યમાં સમાવવામાં આવ્યા છે. તો આપણે જે જોયા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધાની હવે આપણે વિસ્તૃત માહિતી લેવાની છે. ઉપર જોયું તેમ વૈદિક સાહિત્યનો પ્રારંભ વેદની સંહિતાઓથી થાય છે. વેદની આ સંહિતાઓ 4 છે. આપણે વેદની સંહિતાઓ તરીકે નામ આપવામાં આવ્યું છે. હવે પરીક્ષામાં એમ પણ પૂછાય કે વેદની સંહિતાઓ કેટલી છે, તે કઈ છે તેના નામ લખો. તો આપણને ખ્યાલ જ હોય કે 4 વેદ છે એ હશે, પણ આપણે સંહિતાઓ પણ શબ્દ યાદ રાખવો પડે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય પરંપરા અનુસાર આ વેદ સંહિતાઓ અપૌરુષેય છે, અર્થાત તે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. ઈશ્વરે પોતે જ તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોને પ્રકાશિત કર્યા છે. ઈશ્વર જેમ અનાદિ, અનંત અને અવિનાશી છે, તેમ ઈશ્વરનું જ્ઞાન એવા આ વેદો પણ અનાદિ, અનંત અને અવિનાશી છે. જેમના હૃદયમાં વેદોનો પ્રકાશ થયો છે તે ઋષિઓ મંત્રદ્રષ્ટા કે વેદના દ્રષ્ટા કહેવાય છે. ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ. આવા ઋષિઓના નામ આજે પણ જે તે મંત્રની સાથે ઉલ્લેખ પામે છે. હવે વેદની રચના કરીએ છીએ ત્યારે ઈશ્વરનું જે સ્વરૂપ છે, સાક્ષાત્કાર, અવિનાશી, અનાદિ, અનંત, એ સ્વરૂપને જાણીને ઋષિઓ છે એ વેદોની રચના કરતા હોય છે. તો વેદોની અંદર શું હોય છે? તો કે વેદોની અંદર જે આપણને ઉપદેશ આપે છે,
ઋષિઓ મંત્રદ્રષ્ટા કે વેદના દ્રષ્ટા પણ કહેવાય છે. એટલે કે મંત્ર અલગ અલગ રીતે અહીંયા આલેખવામાં આવ્યા હોય છે. મંત્ર કેવા? તો કે દેવી દેવતા ઈશ્વરની સ્તુતિ કરનારા મંત્ર. એટલે મંત્ર લખનાર જે ઋષિઓ છે એ ઋષિઓને પણ ઋષય મંત્રદ્રષ્ટા તરીકે ઓળખે છે. વેદોના આવિર્ભાવનો સમય સૃષ્ટિનો પ્રારંભ કાળ છે એવું ભારતીય પરંપરા માને છે. વિશ્વના વિદ્વાનોના મત મુજબ ઋગ્વેદ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે વેદ સાહિત્ય સૌથી પ્રાચીન છે. હવે વેદોની અંદર જે સમય થઈ ગયો છે અને જે વેદની રચના થાય છે એ વૈદિક સાહિત્ય છે. એટલે કે સૌથી જૂનો ગ્રંથ છે. વેદ શબ્દનો અર્થ. હવે આપણે સૌપ્રથમ વેદ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો છે, તેમનું શું સ્થાન છે એ જોઈ લઈએ. વેદ શબ્દ વિદ ધાતુ પરથી બન્યો છે. વિદ ધાતુના અનેક અર્થો છે, જેમ કે જાણવું, પામવું, વિચારવું અને હોવું વગેરે. આ બધા ધાતત અર્થો જોતા વેદ શબ્દ વિવિધ અર્થોનો વાચક હોવાનું જણાય છે. જેમ કે જેનાથી બધા જ માણસો. હવે વેદ શબ્દ છે એ વેદ ધાતુ પરથી વિદ ધાતુ પરથી બન્યો છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વેદ શબ્દનો અર્થ શું થાય? તો કે માત્ર જાણવું નહીં, પણ પામવું, વિચારવું અને હોવું. એટલે કે જે અસ્તિત્વ છે એ શબ્દ ઉપરથી, જેનાથી બધા જ માણસો સત્ય કે ઈશ્વરને જાણી શકે, પ્રાપ્ત કરી શકે, વિચારી શકે અને વિદ્વાન બની શકે, તેને વેદ કહેવાય છે. સામાન્ય અર્થમાં જોઈએ તો વેદ કોને કહેવાય? તો કે જેને માણસો સારી રીતે જાણી શકે, પામી શકે, તેને આપણે વેદ કહીએ છીએ. વેદના પર્યાય શબ્દો જોઈએ. હવે આપણે જુદા જુદા કારણે આ વેદના નામાંતરો પણ થયા છે. જેમ કે વિવિધ શાસ્ત્રોનો મૂળ સ્ત્રોત આ વેદમાં રહેલો હોવાથી એમને જુદા જુદા કારણે આ વેદના નામાંતરો પણ થયા છે. જેમ કે વિવિધ શાસ્ત્રોના મૂળ સ્ત્રોતો આ વેદોમાં રહેલા હોવાથી એમને અમાન્ય કે આગમ કહેવામાં આવ્યા છે. એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને સાચવવામાં આવ્યા હોવાથી વેદની શ્રુતિ કહેવાય છે. આરંભમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 જ વેદો મુખ્ય હતા. તેથી તે ત્રયી અથવા વેદત્રી તરીકે ઓળખાય છે. આમ આ વેદો જુદા જુદા પ્રસંગે જુદા જુદા નામથી ઉલ્લેખ પામે છે. એટલે વેદોની અંદર આપણે પર્યાય શબ્દો જોઈએ તો ઘણા બધા શબ્દો પણ જોવા મળે છે. પ્રારંભમાં તો 3 જ વેદ હતા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. છેલ્લે કયો વેદ ઉમેરાણો? અથર્વવેદ. હવે ઋગ્વેદની અંદર શું આવે છે એનો પરિચય જોઈએ. ઋગ્વેદનો વિષય. 4 વેદ સંહિતાઓમાં ઋગ્વેદનો આ ક્રમ પ્રથમ છે. ઋગ્વેદ પ્રાચીનતમ વેદ છે. ઋચ ધાતુ ઉપરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. હવે પરીક્ષામાં પૂછાય કે ઋગ્વેદ શબ્દ શેના પરથી બન્યો છે? તો કે ઋચ ધાતુ ઉપરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેવા મંત્રને ઋક કે ઋચા કહે છે. ઋગ્વેદના મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. હવે ઋગ્વેદની અંદર આપણે જોઈએ છીએ, ઋગ્વેદ વેદ છે સૌથી પ્રાચીન અને જૂનો વેદ છે. એની અંદર દેવી દેવતાઓની સ્તુતિ ઘણીવાર કરવામાં આવી હોય છે. તો આમાં પણ આપણે જોઈએ છીએ
કે તેમાં અગ્નિદેવ, ઇન્દ્ર, વરુણ અને પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. જુદા જુદા કારણે આ વેદના નામાંતરો પણ થયા છે, એટલે કે અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે. જેમ કે વિવિધ શાસ્ત્રોનો મૂળ સ્ત્રોત આ વેદોમાં રહેલો હોવાથી એમને આમાન્ય કે આગમ કહેવામાં આવે છે. એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને સાચવવામાં આવ્યા હોવાથી વેદને શ્રુતિ કહેવાય છે. આરંભમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 જ વેદો મુખ્ય હતા. તેથી તે ત્રયી અથવા વેદત્રયી તરીકે ઓળખાય છે. આમ આ વેદો જુદા જુદા નામથી પણ ઉલ્લેખ પામે છે. હવે ઋગ્વેદ વિશે આપણે જોવાનું છે. તો આપણે આગળ જોયું તેમ ઋગ્વેદ છે એની અંદર દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદ શબ્દ શેના ઉપરથી બન્યો છે? તો કે ઋચ ધાતુ ઉપરથી બન્યો છે. એમાં ઋચા શબ્દ બન્યો છે. ઋચા એટલે કે કોઈ પણ શ્લોકો સ્તુતિઓ કરવામાં આવી. ઋગ્વેદનો આકાર. ઋગ્વેદમાં 10,000થી વધારે મંત્રો છે અને તે મંત્રો 10 મંડળોમાં વિભાજિત છે. દરેક મંડળમાં અનેક સૂક્તો આવેલા છે. ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા 1028 છે. તેમાં રહેલા મંત્રોની કુલ સંખ્યા 10,552 છે. દરેક સૂક્તમાં એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની 5 શાખાઓ હતી. આજે તેમાંની 2 શાખાઓ પ્રાપ્ત થાય છે, શાક્લ અને ભાસ્કર. હવે આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ છે એની અંદર થોડું અટપટું આવે છે, પણ આપણે બરાબર મુદ્દા છે એ વિચારીને પાકા કરવાના છે. તો એનો આકાર છે, તો એની અંદર કેટલા શ્લોકો સમાયેલા હોય છે, કેટલી સ્તુતિ સમાયેલી હોય છે, એ બધું અહીંયા જોવામાં આવેલું હોય છે. તો ઋગ્વેદની 5 શાખાઓ હતી, તેમાંથી 2 શાખાઓ જ આપણે ભણવાની છે, શાક્લ અને બાષ્પ. હવે ઋગ્વેદનો મહિમા શું છે? હવે ઘણી વખત આપણે કોઈ પણ વેદ જોતા હોઈએ તો એને મહિમા વિશે આપણને ખ્યાલ હોતો નથી. તો ઋગ્વેદનો મહિમા. ઋગ્વેદમાં આવતા પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્ય ગર્ભ સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો, સંજ્ઞા સૂક્ત, દાન સ્તુતિક સૂક્ત, વિવાહ સૂક્ત જેવા પારિવારિક સામાજિક સૂક્તો તથા પુરુરવા, ઉર્વશી સંવાદ સૂક્તો, શર્માપણી સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો ખૂબ જ મહત્વના છે અને તે પ્રસિદ્ધિ પામ્યા છે. અહીં આવેલા સંવાદ સૂક્તો ઉપરથી સંસ્કૃત નાટકનો વિકાસ થયો હોવાનું વિદ્વાનો માને છે. હવે આની અંદર ઘણા બધા એવા સૂક્તો આવેલા હોય છે. એ સૂક્તો આપણે જોઈએ છીએ તો આપણે સંસ્કૃતમાં જે પદ્યમાં શ્લોક હોય છે એ શ્લોકની અંદર આપણે છેલ્લે જોઈએ છીએ શેમાંથી લેવામાં આવ્યો છે. તો ત્યાં લખેલું હોય છે કે વિવાહ સૂક્ત છે, પુરુરવા ઉર્વશી સંવાદ સૂક્ત છે, શર્માપણી સંવાદ સૂક્ત છે, એવું બધું કાઉસમાં લખેલું હોય છે. હવે ઋગ્વેદની સૂક્તિઓ કેટલી છે? એવં સ્વિદ વિપ્રા બહુધા વદંતી ઋગ્વેદ. ઋ એટલે કે ઋગ્વેદ, મંડળ, એક, સૂક્ત અને ઋચા જેમાંથી લેવામાં આવ્યો હોય એ સત્યને, ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે કહે છે. સામા સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ ઋગ્વેદ. તે સત્ય વચન, સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. હવે આ ઘણા બધા શ્લોકો સૂક્તિઓ હોય એ આપણે શ્લોકની અંદર ભણવાના હોઈએ છીએ. આ પણ શ્લોક આપણે આવેલો છે 10માની અંદર. સમ ગચ્છધ્વમ સમ વંદધ્વમ સમવો મનાસી જાનતા. સાથે ચાલો, સાથે બોલો, તમારા સૌના મનમાં એક સરખા વિચારો જન્મી. હવે બીજો વેદ જોઈએ, ઋગ્વેદ. યજુર્વેદ.
યજુર્વેદનો વિષય દેવપૂજા, સંગીતીકરણ અને દાન એમ 3 અર્થ ધરાવતો યજ ધાતુ ઉપરથી યજુષ શબ્દ બન્યો છે. આથી દેવપૂજન કે યજન કરવા માટેના મંત્રોને યજુષ કહે છે. આમ આ વેદમાં આવતા યજુષ મંત્રો અનેક પ્રકારના. હવે યજુર્વેદનો વિષય છે એ યજુર્વેદમાં જે મંત્રો આવતા હોય છે તેમાં દેવપૂજા, સંગીતને લગતા, દાન, મહિમા વગેરે જે મંત્રો આવે છે. તો આ મંત્રો છે એ યજ્ઞ, યાગાદી વિવિધાના સાથે સંબંધ ધરાવતા હોવાથી આ સંગ્રહ સંહિતા ગ્રંથને યજુર્વેદ કહેવામાં આવે છે. હવે ઘણા બધા શાસ્ત્રોનું આપણે પઠન કરતા હોઈએ છીએ તો તેની અંદર પણ ઘણા બધા ઋગ્વેદના, યજુર્વેદના મંત્રો આવેલા હોય છે. હવે યજુર્વેદનો આકાર કેવો છે તેની અંદર કેટલું સમાયેલું છે. યજુર્વેદમાં 1975 જેટલા મંત્રો છે. આ બધા મંત્રો 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે. દરેક અધ્યાયમાં જુદી જુદી સંખ્યામાં મંત્રો આવે છે. કેટલાક મંત્રો પદ્યાત્મક છે તો કેટલાક મંત્રો ગદ્યાત્મક પણ છે. હવે ઘણા બધા મંત્રો આવેલા હોય એ પદ્યો એટલે કે પદ્યની અંદર જે શ્લોકો હોય એ શ્લોકમાં હોય છે અને ગદ્યાત્મક એટલે કે પાઠ હોય એની અંદર જ્યારે શ્લોક આવે છે આપણે જોઈએ છીએ કે પાઠ ચાલતો હોય અને એની અંદર એક શ્લોક આવે તો એને ગદ્યાત્મક પણ કહે છે. યજુર્વેદની મુખ્ય 2 શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યાજ્ઞવલ્કએ સૂર્યા ઉપાસના કરીને તેની કૃપાથી યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું હતું. તે શુક્લ યજુર્વેદ કહેવાય છે. શુક્લ યજુર્વેદની 2 શાખાઓ પ્રચલિત છે, કાણવ અને માંદ્યાંદિન. જ્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ પ્રચલિત છે, તૈત્તરીય, બીજું મૈત્રાયણી, ત્રીજું કાઠક અને ચોથું કપિષ્ઠલકટ. યજુર્વેદની સૂક્તિઓ કઈ છે એ આપણે જોઈએ. અનુતા સંગ સત્ય ઉપેમપી, હું અસત્યથી દૂર થઈને સત્યને પ્રાપ્ત થાવ. મિત્રાસ્યા ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે, હું મિત્રની દ્રષ્ટિએ સર્વ પ્રાણીઓને જોઉં. એ આપણે જાણ્યું યજુર્વેદ વિશે. હવે સામવેદ છે. સામવેદનો વિષય, સામનો અર્થ છે ગતિ, ગાન. તેથી સામવેદને ગાનના મંત્રોનો સંગ્રહ કહે છે. હવે આપણે જોઈએ છીએ કે ગમે ત્યારે સંગીત આવતું હોય તો યજુર્વેદ જોઈએ છીએ અને ગાવાની પ્રક્રિયા થતી હોય તો સામવેદ. યજ્ઞના અવસરે ઉદ્ગાતા ઋત્વિજ દેવતાઓનું સ્તુતિનું ગાન આ મંત્રો કરે છે. વેદના સામવેદો અસ્મિ, વેદોમાં હું સામવેદ છું એમ કહીને શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં સામવેદનો મહિમા બતાવ્યો છે. હવે શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે વેદોમાં હું સામવેદ છું. સામવેદની અંદર આપણે જ્યારે હોમ હવન કંઈ પણ કરતા હોઈએ ત્યારે ઋત્વિજો છે એ દેવતાઓનું ગાન કરતા હોય છે. જે સ્વાહા કહીએ એ પહેલાં એ પણ સામવેદમાંથી જ લેવામાં આવે છે. સામવેદનો આકાર જોઈએ, સામવેદમાં કેટલું સમાયેલું છે. સામવેદમાં કુલ 1875 મંત્રો છે. આ બધા પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક એમ 2 ભાગમાં વહેંચાયેલા છે. પૂર્વાર્ચિકમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ વગેરે દેવોના સ્તુતિગાન છે અને તેમાં કુલ 650 મંત્રો છે. જેમાં ઉત્તરાર્ચિકમાં 1225 મંત્રો છે, જેમાં દશરાત, સંવત્સર, એકાક વગેરે વૈદિક અનુષ્ઠાન મંત્ર ગીતો છે. હવે જુદી જુદી જે ગાવાની, બોલવાની અને જે મંત્રો સમાયેલા હોય એની વાત કરી છે.
સામવેદની અસંખ્ય શાખાઓ હોવાનો ઉલ્લેખ મળે છે. આજે તો માત્ર 3 જ શાખાઓ ઉપલબ્ધ છે: કૌથુમીય, રામાયણીય અને જૈમિનીય. સામવેદની વિશેષતા શું છે? તો કે સંગીત શાસ્ત્રનો ઉદ્ગમ સામવેદથી મનાયો છે. સામના 4 પ્રકારના ગાન પ્રસિદ્ધ છે: ગ્રામગાન, આરણ્યગાન, ઉદ્ગાન અને ઓહ્યગાન. આ 4 પ્રકારના ગાન છે એ પ્રસિદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ વેદને રાખીએ છીએ. તમારે આની અંદરથી પ્રશ્ન બનાવીને